નર્મદાના પાણી દક્ષિણ ગુજરાતથી કચ્છ સુધી પહોંચ્યા છે। નળ સે જળ યોજનાનું કામ 100% પૂર્ણ થઈ ગયું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ અંતરિયાળ વિસ્તારોમાં પાણી માટે જંગ લડવો પડી રહ્યો છે। હાથમાં બેડા લઈને પગપાળા પહાડો પાર કરી પાણી ભરવા જવું પડે છે। આ હકીકત છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની છે। સાંકડી બારીના દેવી ફળિયાના લોકો પાણી મેળવવા માટે અડધો કિલોમીટર દૂર ચાલીને જાય છે। ત્યાં માલઢોર અને પોતાના વપરાશ માટે પાણી મળે છે। અમારે પાણીની બહુ તકલીફ પડે છે। તે દેવી ફળિયાથી સાંકડી બારી કિલોમીટર જેવું આવવું પડે છે। અમારા સરકારને કહીએ થોડું ઘણું મદદ કરે તો સારામાં સારું કહેવાય। ઉનાળાની સિઝન ચાલી રહી છે અને જેમાં પાણી નથી મળતું, એટલા માટે અને જે દેવી ફળિયું જે સાંકડી બારીમાં દેવી ફળિયું છે ત્યાં આગળની મહિલા દરરોજ સવાર સાંજ જે સાંકડી બારી ગામ છે ત્યાં જે નર્મદા નદી છે એની બિલકુલ નજીક છે, ત્યાં વેરી ખોદીને એ પાણી ભરવા દરરોજ આવે છે। તો અમારે સરકારને એક જ વિનંતી છે કે આ નર્મદા નદીનું પાણી નજીક છે, તેમ છતાં અમારા ગામડામાં પાણી આપતા નથી। તો અમારે એક જ વિનંતી છે કે જે નળ સે જળ યોજના સરકાર બનાવવાની વાત કરે છે તો એ પણ પહોંચી નથી, એટલે અમારે સરકારને એક જ વિનંતી છે કે નળ સે જળ યોજનાનું પાણી અને એ અમારે વ્યવસ્થા કરી આપે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના સાંકડી બારી ગામના દેવી ફળિયાના જે ગ્રામજનો છે, જોઈ રહ્યા છો સરકારે કહી દીધું કે ભાઈ 100% નળ સે જલ યોજનાનું પાણી ઘેરે ઘેર પહોંચી ગયું, પરંતુ આ એક વરવી વાસ્તવિકતા છે। આ સંદેશ ન્યૂઝ તમને બતાવી રહ્યું છે। જોઈ રહ્યા છો આદિવાસી મહિલા અડધો કિલોમીટર દૂર આ સાંકડી બારીના કોતરમાં આવી છે ને ખાસ કરીને ચોખ્ખું પાણી આવે કરીને વેરી ઉલેચી રહી છે। જોઈ લો, આ એક રિયાલિટી છે। આ વેરી છે, વેરીમાં હાલ તો માટીવાળું પાણી છે। આ બેન હમણાં વેરી ઉલેચી રહ્યા છે ને જોઈ રહ્યા છો અહીંયા દેગડા લઈને આ છોકરીઓ છે તે ઊભી છે। અડધો કિલોમીટર દૂરથી આ જે ખાસ કરીને આ બહેનો છે એ પાણી ભરવા અહીંયા દરરોજ આવે છે। ખાસ કરીને સૌથી મોટી સમસ્યા હોય તો પશુઓને પીવાનું પાણી, આ એક મોટી સમસ્યા છે। કોતરમાં હાલ થોડું ઘણું પાણી છે, બાજુમાં નર્મદા નદી છે। આ દેવી ફળિયાના 20 ઘર છે, એમાં આજે પણ ટીપું પાણી નથી, એમના ત્યાં નળ સે જલની સુવિધા નથી। એટલે ખરેખર આવા વિસ્તારની ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટી સરકારે જોવી જોઈએ અને આમને પાણીની સુવિધા કરે તેવી માંગ ઉઠી છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।